મિત્રો આ છે આપણી જાનિયા ઘોડી અને આપણે એક વાત કરીએ છીએ કે ઘોડીઓ વિશે થોડું કે ભાઈ બધા કહેતા હોય કે ભાઈ તમારા ઘોડીના પૈસા છે કે શીલાના પૈસા છે એટલે હું તો એવું જ કહું છું કે મારે તો ઘોડીના નહીં શીલાના પૈસા છે કેવું શીલાના પૈસા છે કેમ કે કોક એકદા કોક નીકળ્યું હોય તો એમ કહેવું જો કે ભાઈ ઓય ઘોડી ઊભી છે ઘણા નોટો મારતા જઈએ જોતા જઈએ તો એને એમ થઈ જવું જુઓ વેપારીને કે ભાઈ ઘોડી છે ઘોડી રાખી જોવાની છે ભાઈ એ પણ હવે કેટલા માલ છે કહું છે તો આપણે એના વેપારી આપણને એમ ના કહી જવો જુઓ કે ભાઈ 80,000 કે 90,000 માલ દે ભાઈ એના ખાલી એટલું મનમાં વિચાર આપવો જુઓ કે ના દે ધણી કે આવી ઘોડી રાખી છે આવી કેળવણી છે તો એના મગજમાં એમ થઈ જવું જુઓ કે ના ધણી 5 લાખ વગર છોડશે નહીં સિલાઈ ઘોડીને સર જેટલું ઘોડીને સાફ સુથરું કમ્પ્લીટ રાખવું જોઈએ પછી તમે ગ્રાહક જેવું કોઈક આવ્યું હોય જોવા અને નેચા પડ્યું હોય એ રીતનું કપૂડા છે ને લાડીમની પડી હોય જીમ જરી હોય એમ પડ્યું હોય બધું આડાવડું એ બધું ભાઈ હરખું રાખવું પડે એમની કોઈ પછી વેપારીના મનમાં એમ થઈ જાય કે કંટાળેલો છે આ લીધી છે બોલો ને લાખ પણ ના શીલાના પૈસા એમાં કહેવામાં આવશે કે ઘોડી રાશિ હોય ભલે 50ની હોય કે લાખની હોય કે 2 લાખની હોય પણ એના નેચર કમ્પ્લીટ ચોખ્ખું હોય ઘોડી આમ સ્ટેન્ડ ઉપર ઊભી હોય લાગવી જુઓ કે ના મારી બેટી ઊભી છે એક તો એને સરખી જગ્યા હોવી જુઓ નેચર રેત હોવી જુઓ ના બટારી આમ કોક એમ કે મગજમાં બેસી જવું જોઈએ પેલાના કે ભાઈ આપણે હાર્યો છોડશે જ નહીં 5-6 લાખ સિવાય કઈ રીતની ઘોડી રાખવી પડે પછી એમની તમે ઘોડો રાખ્યો કોઈ વેપારીઓ ના બની જવાય જોઈ આવો મોઢેરા પોયડા બાજુ તો ખબર પડે કે કઈ રીતની છે અને આવો એકદમ નાદરી ઓટો મારો કે બતાવું કે જાનિયા સ્ટડ ફાર્મમાં ઘોડીઓ ઊભી છે પૈસાથી તમે વાતો કરો કે ભાઈ ઘોડી એમ ઘોડીઓ ના રખાય આવો કોકદા બતાવું ને એવું નહીં કે ફોન કર્યા ગમે એની ટાઈમ આવો આપણી ઘોડી એમની મત કમ્પ્લેટ જ ઊભી છે ઘેર ભલે ધણી હાજર ના પણ આમ પટકારો કરો ને આવી જવાનું તમે તાર જોઈ લેવાની કે ઘોડી જેવી ઊભી પછી મોટી મોટી વાતો કરે કોઈ ઘોડો રખાતો નહીં એ તો એના પાછળ 50 ખર્ચવાય પર પછી ભૂલવાય પડ પછી તમે એમ કહો કે દોણો મૂકો થઈ ગયો ઢેકણું છે ઓમ છે રેત બધું હોય પણ તો પછી લવાય નહીં શોખ પૂરતું તમે લાવો ને બોધી દીધું ને ટોગી દીધું એ શોખ પૂરો થયો એટલે પેશો ભેગું બોધી દીધું લાવવાની જ નહીં એવું હોય તો આ ઊભી અત્યારે ગમે તાર ઓટો મારો બટારી રૂમમાં ભલે ધણી 2,000 ના હોય પણ ઘોડી ઊભી હોય લાગવી જુઓ કે ના સ ભાઈ જાનવર રાખ્યું છે ભાઈ એમ થવું જુઓ મનમાં કે જાનવર આવું હોય ઊભું છે તો ધણીનો ચેવો હશે કેટલી કિંમત બોલતો હશે એવું એક એના મગજમાં ફિટ થઈ જવું જુઓ વેપારીના ના દિયો આર્યો 5 લાખે છોડશે નહીં કંઈની ઘોડીની કેળવણી જોઈને જ એમ થઈ જવું જુઓ મગજમાં તાણ ઘોડું કોક કહેવાય કે વેપાર કર્યા હતા ને ઘોડું જોવા ગયા હતા ને ધણીના 5 લાખના ખર્ચે ઘોડી લીધી હતી પછી ઘણા કહેતા હોય ભાઈ અમે લાખની વેચી 2 લાખની વેચી હા ભાઈ વેચી મોન્યામાં આવે કે ભાઈ એનો શીલો જેવો હોય છે તાણ ભાઈ 5 લાખમાં લાખમાં 2 લાખમાં ઘોડી છોડીએ છીએ એમની ઘોડો ના રખાય આવી કેળવણી જુઓ આપણી જાનિયા નેચર અને એની ટાઈમ આવી જવાનું કોઈ બી ટાઈમ